નમસ્કાર. આજે આપણે જોઈશું પરાગનયન. હવે પરાગનયનની પ્રક્રિયાની વાત કરીએ તો આપણે બધાને ખબર છે કે જે પરાગરજ છે, પુષ્પની પરાગરજ છે, એનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવું અનિવાર્ય છે. એ પહેલા વ્યાખ્યા જોઈ લઈશું. પરાગનયન અહીંયા લખી શકાય પુષ્પની પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન પર પુષ્પની પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયાને શું કહેવાશે? પરાગનયન ની પ્રક્રિયા. હવે ધ્યાનથી સમજો અહીંયા કે પુષ્પની પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહેવામાં આવે છે. અહીંયા બે સંભાવના છે. કાં તો પુષ્પ જે છે એક જ વનસ્પતિના હશે, અથવા તો આ બંને પુષ્પ બે અલગ અલગ વનસ્પતિ ભાગ લેતી હશે. એક વનસ્પતિની વાત કરવામાં આવે તો કે જે વનસ્પતિ જે છે એમાં શું હશે તો કે નર પુષ્પો અને માદા પુષ્પો, એમ બંને પુષ્પો અલગ અલગ એક જ વનસ્પતિ પર આવેલા હશે. મોટે ભાગે આ વનસ્પતિઓ કેવી હશે? એકલિંગી હશે. ત્યારે બે વનસ્પતિમાં શું હશે તો કે એક વનસ્પતિનું નર પુષ્પ ભાગ લેશે, બીજી વનસ્પતિનું માદા પુષ્પ ભાગ લે છે. એટલે કે અહીંયાથી પરાગરજ છૂટી પડશે અને અહીંયાથી શું બનશે? પરાગાસન પર સ્થાપિત થશે. હવે જોઈ લઈએ કે પરાગાસન જે છે પુષ્પની પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. હવે જોઈએ પરાગનયનના પ્રકારો. પહેલા જોઈ લઈએ કે પરાગનયનની જે ક્રિયા જે છે એમાં અનુક્રમે બે જન્યુઓ ભાગ લેશે. એટલે કે ફલનની ક્રિયાની પહેલાની ક્રિયા છે. બે જન્યુઓ છે. આપણા કિસ્સામાં બે જન્યુઓ જે છે જે આપણે આગળ ભણી ગયા છે. એક તો આવશે નરજન્યુ અને આવશે માદાજન્યુ. નરજન્યુ જે છે જે પરાગરજમાં રૂપાંતરિત થશે. આપણે પ્રક્રિયા દેખી લીધી હતી કે ભાઈ પરાગરજનું નિર્માણ કેમ થાય છે, લઘુ બીજાણુ જનનની ક્રિયા. એ જ પ્રમાણે માદાજન્યુ જે છે એ અંતે ભ્રૂણપુટમાં નિર્માણ પામે છે. આ ક્રિયાને કહેવાશે લઘુ બીજાણુ જનન અને કહેવાશે મહાબીજાણુ જનનની ક્રિયા, જે આપણે પહેલા ભણી ગયા છે. આ બંને જણુઓ જે હવે પરાગનયનની ક્રિયામાં ભાગ લે છે. હવે શું છે તો કે પરાગરજ જે છે, ભ્રૂણપુટ બંને છે, આ બંને કેવા છે? અચલિત. આપણે આગળ વાત કરી હતી કે આવૃત બીજધારી જે વનસ્પતિઓ છે એમાં જન્યુઓ હંમેશા અચલિત છે, પરંતુ ફલનની ક્રિયા માટે બંને પાસે ભેગા મળવા જરૂરી છે. તેથી પરાગરજ એનું વહન થાય છે. પરાગરજનું વહન કોણ કરશે? કેટલાક વાહકો, અને ફલનની ક્રિયાને શક્ય બનાવે છે. અહીંયા ભ્રૂણપુટ જે છે એનું સ્થાન ફિક્સ હશે, જે તે પુષ્પમાં જોવા મળશે. આ પરાગરજ જે છે એ શું કરશે? અન્ય પુષ્પ પર સ્થળાંતરિત થશે અથવા તો એ જ પુષ્પ પર સ્થળાંતરિત થશે અને ફલનની ક્રિયામાં ભાગ લેશે. હવે આને આધારે જે પ્રક્રિયા જોવા મળે છે આખી, એને આધારે પરાગનયનના 3 પ્રકારો આપી શકાય. પહેલો પ્રકાર આવશે એનો સ્વફલન. ફલનની ક્રિયા જે છે ફલન. અહીંયા શું જોવા મળશે કે સ્વફલનની ક્રિયામાં હંમેશા દ્વિલિંગી પુષ્પો માં જ જોવા મળશે. એટલે કે એક જ પુષ્પમાં સ્ત્રી કેસર અને પુંકેસર એક જ પુષ્પમાં આવેલા હશે તો જ સ્વફલનની ક્રિયા થાય.
બરાબર સમજી ગયા ને કે ભાઈ દ્વિલિંગી પુષ્પમાં જોવા મળશે મોટે ભાગે સ્વફલનની ક્રિયા એ દ્વિલિંગી પુષ્પમાં જોવા મળે છે, એટલે કે એક જ પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર બંને આવેલા હશે. અહીંયા જોવા જઈએ તો કે જે પુષ્પો જે છે સ્ત્રીકેસર અને પુંકેસરની વાત કરવામાં આવે તો આ બંને આ પ્રકારના ફલન થવા માટે અમુક મર્યાદાઓ છે. જેમ કે પહેલું વાત કરીએ તો કે સ્ત્રીકેસર અને પુંકેસર બંને એક સાથે પરિપક્વ બનવા જોઈએ. પરિપક્વ એટલે કે સ્ત્રીકેસરનું પરાગાસન, પુંકેસરનું પરાગાશયનું સ્ફોટન આ બંને સાથે થવું જોઈએ તો જ સ્વફલન શક્ય બને. બીજું, સ્ત્રીકેસર અને પુંકેસર બંને પાસે હોવા જોઈએ, એટલે કે નિકટ હોવા જોઈએ તો જ સ્વફલનની ક્રિયા શક્ય બને. ત્રીજું જોવા જઈએ તો કે સ્ત્રીકેસર અને પુંકેસર જે છે એ બંનેમાં તો શું કહી શકાય કે પરાગરજની મુક્તિ, પરાગાશયમાંથી પરાગરજની મુક્તિ અને તે દરમિયાન પરાગાશનની ગ્રહણશીલતા માં શું હોવું જોઈએ? બંને સાથે ક્રિયા થવી જોઈએ. પરાગરજની મુક્તિ થવી અને પરાગાશનની ગ્રહણશીલતા છે આ બંને પ્રક્રિયામાં તાલમેલ હોવો જોઈએ તો જ સ્વફલનની ક્રિયા શક્ય બને. હવે જોઈએ કે સ્વફલનની જે ક્રિયા થાય છે એમાં કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે ભાઈ બીજું સ્વફલનની ક્રિયામાં જે નવું ફલન થશે, જે નવી સંતતિ ઉત્પન્ન થશે એ જનનિક રીતે સામ્યતા ધરાવશે. કેમ? કારણ કે પુષ્પ એક જ છે એટલે એ લોકોના જનીનો એક જ પુષ્પમાંથી ઉતરી આવે છે એટલે જનનિક સામ્યતા ધરાવે છે જે તે પુષ્પને. હવે વનસ્પતિ જે છે આવી એના પાછા કેટલીક વનસ્પતિઓ એવી છે કે બે પુષ્પો જે છે એ બે પ્રકારના હોઈ શકે. આ બે પ્રકારના પુષ્પો જે છે ખાસ કરીને કોમોલિના, વાયોલા અને અબુટી આ ત્રણ વનસ્પતિ છે એમાં ખાસ કરીને બે પ્રકારના પુષ્પો જોવા મળે છે. નંબર 1 આવશે હવાઈ પુષ્પો, બરાબર. બીજું આવશે સંવૃત પુષ્પો. આ જે હવાઈ પુષ્પો જે છે એ સામાન્ય પુષ્પ જેવું હોય છે કે પરાગાશય અને પરાગાસન જેવી રચના ધરાવે છે એ સેમ રચના હવાઈ પુષ્પો ધરાવતા હશે, બરાબર. એ જોવા મળશે કોમોલિનામાં. સમૃદ્ધ પુષ્પો એવા છે કે ક્યારે પણ ખીલતા નથી. આ પુષ્પો હવાઈ પુષ્પો ખીલશે કેમ? એની રચના સામાન્ય પુષ્પ જેવી જ છે. આ સમૃદ્ધ પુષ્પો જે છે એ ક્યારે પણ ખીલતા નથી, બરાબર. ખીલતા નથી. સ્વાભાવિક છે કે એક જ પુષ્પ જે છે એ કળી અવસ્થામાં હશે, એની અંદર જ બીજાશય અને પુંકેસર આવેલા હશે, બરાબર. જ્યારે પરાગાશય પરિપક્વ બનશે તે દરમિયાન આ પરાગાસન પણ ગ્રહણશીલ બનશે અને પરાગાશય ફાટશે અને પરાગરજ અહીંયા મુક્ત થશે. હજુ તે કળી અવસ્થામાં છે જેથી સ્વફલન શક્ય છે. અહીંયા શું નહીં થાય તો કે પરાગરજ, પર એટલે કોઈ બહારના પુષ્પની પરાગરજ અહીંયા સ્થાપિત થશે નહીં. બીજું કે જે પરાગલયની ક્રિયા જે થાય છે અહીંયા પરાગરજનું પરાગાસન પર સ્થાપિત થાય છે એમાં કોઈ પણ પ્રકારના પરાગવાહકો જોવા મળતા નથી. આપેલ પ્રક્રિયા થાય છે, બરાબર. પરપરાગરજનું સ્થાપન શક્ય હોતું નથી. તેથી આ જે વનસ્પતિઓ છે એમાં સ્વફલન જોવા મળે છે. સમજ પડી? એમાં આવશે વાયોલા અને અબુટી. કોમોલિનામાં હવાઈ પુષ્પ જોવા મળશે કે જેમાં શું હશે, જે સામાન્ય રચના જે જોવા મળે છે પુંકેસર અને સ્ત્રીકેસરની કે પુષ્પો ખીલે છે અને સ્થાપનની ક્રિયા થાય છે એ પ્રકારની જોવા મળશે. જ્યારે આમાં શું જોવા મળશે? સમૃદ્ધ પુષ્પો આવેલા છે, ક્યારે પણ ખીલતા નથી, જેથી જે પણ ક્રિયા થાય છે કળી અવસ્થામાં અંદર જ જોવા મળશે અને ફલન અંદર પ્રકાર થશે. ક્લિયર? બીજો પ્રકાર લઈશું આપણે એનો
ગેઇટોનોગોની બીજો પ્રકાર આવશે ગેઇટોનોગેમી। આમાં શું હશે તો કે આમ જોવા જઈએ તો આ જે પુષ્પો જે છે વનસ્પતિ એક જ હશે, આમાં વનસ્પતિ એક જ હશે જ્યાં આગળ મોટે ભાગે નર પુષ્પો જે છે ઊંચાઈ પર હશે, પુષ્પ એકલિંગી હશે। અહીંયા વનસ્પતિમાં પુષ્પો જે છે એ એકલિંગી જ જોવા મળશે, નર પુષ્પો ઊંચાઈ પર હશે જ્યારે માદા પુષ્પ જે છે એ થોડા નીચે ગોઠવાયેલા હશે। આ પ્રકારની પ્રક્રિયામાં નર પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે। આમ જોવા જઈએ તો એક આ પ્રકારની પરવશ પ્રક્રિયા કહેવાશે, એટલે કે આ શું કહેવાય, બીજા દ્વારા ફલનની ક્રિયા ગણાશે, પરંતુ અહીંયા જે ફલન થશે એમાં જે જન્યુઓનું નિર્માણ થશે એ જનનિક દ્રષ્ટિએ સામ્યતા ધરાવે છે। કેમ? કારણ કે વનસ્પતિ એક જ છે, બંનેના રંગસૂત્રોની સામ્યતા જનનિક બંધારણ બંનેને મળતું આવતું હશે, પરંતુ અહીંયા શું છે કે અન્ય પુષ્પો દ્વારા એક જ વનસ્પતિ છે પણ પુષ્પ બંને અલગ અલગ છે અને પરાગનયનની ક્રિયા થાય છે। ક્લિયર? નેક્સ્ટ આવશે આપણું ત્રીજું પરવશ। પરવશ પ્રકાર જે છે એમાં શું છે, બે ભિન્ન વનસ્પતિઓ છે, બરાબર છે। એક વનસ્પતિનું નર પુષ્પ બીજી વનસ્પતિનું માદા પુષ્પ ભાગ લે છે। અહીંયા આગળ આ જે પરાગરજ સ્થાપન થાય છે એની માટે વાહકોની જરૂર પડે, જેમાં હવા પણ હોઈ શકે, કીટકો પણ હોઈ શકે, પ્રાણીઓ પણ હોઈ શકે, પક્ષીઓ પણ હોઈ શકે, પાણી પણ હોઈ શકે। ટૂંકમાં અલગ અલગ વાહકો દ્વારા એક પરાગરજ બીજા પુષ્પ પર સ્થાપિત થશે। બીજું કે પુષ્પ જે છે આ બીજા વનસ્પતિને સંગત હોય પણ ખરા અને ના પણ હોઈ શકે, બંનેનું જનનિક બંધારણ અલગ અલગ હશે। એટલે અહીંયા શું છે કે એક વનસ્પતિનું નર પુષ્પ બીજાનું માદા પુષ્પ ભાગ લે છે, એટલે જે નવી સંતતિ મળશે એ કેવી છે, સંકર પ્રકારની, બરાબર। એમાં આપણને પુનઃ સંયોજનની એટલે કે નવી વિવિધતા જોવા મળશે, પુનઃ સંયોજનની શક્યતાઓ વધારે જોવા મળે છે। આ થઈ ગયું પરાગનયનના પ્રકારો। પેલું સ્વફલન, પુષ્પ એક જ છે, એમાં શું હશે, નર પુષ્પ માદા પુષ્પ એક જ, જે ભૂકેસર શ્રીકેસર એક જ પુષ્પમાં આવેલા હશે, બરાબર છે, જે પરાગનયનની ક્રિયામાં ભાગ લેશે। એના બે પ્રકાર હતા, હવાઈ પુષ્પો, સંવૃત પુષ્પ। અને સ્વફલન ખાસ કરીને જોઈએ તો કે એપિએસી, લેમિનેસી અને કેક્ટેસી આ ત્રણ પ્રકારની કુળમાં જોવા મળશે। તમે પૂછાય પ્રશ્ન કે ભાઈ સ્વફલની ક્રિયા એપિએસી, લેમિનેસી અને કેક્ટેસીમાં જોવા મળે છે। સેકન્ડ આવશે ગેઇટોનોગોમી। એમાં શું જોવા મળશે તો કે વનસ્પતિ એક જ છે પરંતુ પુષ્પ કેવા છે, એકલિંગી છે, નર પુષ્પ ઊંચાઈ પર હશે, માદા પુષ્પ નીચે હશે અને ફલનની ક્રિયામાં ભાગ લેશે। પરવશમાં પુષ્પ કેવા હશે, મોટે ભાગે એકલિંગી વનસ્પતિમાં એકલિંગી પુષ્પ હશે, એટલે એકનું નર પુષ્પ બીજાનું માદા પુષ્પ પરાગનયનની ક્રિયામાં ભાગ લે છે। અહીંયા કેટલાક પરાગવાહકોની જરૂરિયાત રહે છે કારણ કે બંને વનસ્પતિઓ એકબીજાથી ઘણી દૂર આવેલી છે, જેથી પરાગરજના વહન માટે વાહકોની જરૂરિયાત રહે છે। હવે નેક્સ્ટ જોઈશું આપણે અલગ અલગ પરાગવાહકો દ્વારા પરાગ। હવે જોઈએ અલગ અલગ પ્રકારના પરાગવાહકો કયા કયા છે। મુખ્યત્વે જે પરાગવાહકો જે છે તેને આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ। એક તો આવશે જૈવિક પરાગવાહકો, બીજા આવશે અજૈવિક પરાગવાહકો। જૈવિક પરાગવાહકો જે છે એમાં પ્રાણી, કીટકો, પક્ષીઓ વગેરે આવી શકે, બરાબર છે। અજૈવિકમાં આવશે અહીંયા હવા અને પાણી દ્વારા। આ પ્રકારનું જે પરાગનયન જે છે
અજૈવિક ઘટકો દ્વારા તે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે જૈવિક દ્વારા મોટા પ્રમાણમાં જોવા મળે છે. બીજું, આ પ્રકારનું જે પરાગનયનની ક્રિયા જે છે અજૈવિક ઘટકો દ્વારા, તેમાં પરાગરજ મોટી સંખ્યામાં મુક્ત થાય છે. કેમ આવું? કારણ કે એનું શું હશે, વધારે પ્રમાણમાં વ્યયની શક્યતાઓ વધી જાય છે, એટલે કે વધારે પ્રમાણમાં વ્યય પામી શકે છે. પવન દ્વારા વહન પામવાનું છે, પાણી દ્વારા વહન પામવાનું છે, એટલે મોટી સંખ્યામાં વ્યય થઈ શકે છે. અને જે આ દ્વારા જે પરાગનયન થાય છે, એક આકસ્મિક ઘટના દ્વારા થાય છે. એક આકસ્મિક ઘટના દ્વારા પરાગનયનની ક્રિયા થાય છે. પહેલા જોઈ લઈએ આપણે અજૈવિક ઘટક દ્વારા, એમાં લઈશું હવા દ્વારા પરાગનયનની ક્રિયા. હવે હવા દ્વારા જે પરાગનયન થાય છે એને કહેવાશે એનિમોફિલી પ્રકારનું પરાગનયન આવશે. પવન દ્વારા પરાગનયન, આમાં શું થશે, એને કહેવાશે એનિમોફિલી કહેવાશે. હવે જ્યારે જે વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થાય છે, એમાં જે પરાગરજ છે, સ્ત્રી કેસર છે, પુંકેસર છે, દરેકમાં કઈક પ્રકારની વિવિધતા જોવા મળશે, તો જ આ પ્રકારનું પરાગનયન શક્ય છે. સૌથી પહેલા વાત કરીએ પરાગરજની. આ જે પરાગરજ જે હોય એ હંમેશા એક તો વજનમાં હલકી હોવી જોઈએ, જેથી સહેલાઈથી એ ઉડી શકે. બીજું, સૂકી હોવી જોઈએ. કેમ? કારણ કે જો થોડી ભીનાશ પડતી હોય તો વધારે ઉડી શકે નહીં, વહન પામી નહીં શકે. અને લીસી હોવી જોઈએ, જેથી વચ્ચે કોઈ અવરોધમાં એ ફસાઈ ન જાય. હલકી હોવી જોઈએ પરાગરજ, સૂકી હોવી જોઈએ, લીસી હોવી જોઈએ, જેથી પવન દ્વારા સહેલાઈથી વહન થઈ શકે. બીજું વાત કરીએ પુંકેસર. જે પુંકેસર જે છે એનું પરાગાશય જે છે મોટા હોવા જોઈએ અને સારા પ્રમાણમાં ખુલ્લા હોવા જોઈએ, જેથી મોટા પ્રમાણમાં પરાગરજ ઉત્પન્ન થાય અને વધારે પ્રમાણમાં એનું વિતરણ થાય. સામે સ્ત્રી કેસરની વાત કરવામાં આવે તો કે સ્ત્રી કેસર જે છે એનું પરાગાસન જે છે પહોળું હોવું જોઈએ. અને કેવું હોવું જોઈએ? પહોળું હોવું જોઈએ. અને બીજું આવશે ચિકાસ યુક્ત હોવું જોઈએ. કેમ? કારણ કે ચિકાસ યુક્ત હોય તો સહેલાઈથી જે તે પરાગરજ ચોંટી જાય. ખ્યાલ આવ્યો? પરાગરજ હલકી હોવી જોઈએ, સૂકી હોવી જોઈએ, લીસી હોવી જોઈએ, જેથી સહેલાઈથી તે પરાગનયનની ક્રિયામાં પવન દ્વારા વહન પામી શકે. પુંકેસર જે છે હંમેશા મોટા હોવા જોઈએ, ખુલ્લા હોવા જોઈએ. સ્ત્રી કેસરનું પરાગાસન પહોળું હોવું જોઈએ, ચિકાસયુક્ત હોવું જોઈએ, જેથી વધારે પ્રમાણમાં એને ગ્રહણ કરી શકે. અહીંયા પુંકેસર, સ્ત્રી કેસર, પરાગરજ. હવે જોઈશું પુષ્પ વિન્યાસ. જે પુષ્પ વિન્યાસ જે છે એ મોટે ભાગે કેવો હોવો જોઈએ? તો કે પીછા આકાર હોવો જોઈએ. એટલે આ પ્રમાણે હોવું જોઈએ. વચ્ચે એક અંડક આવેલું હોવું જોઈએ, એની આસપાસ આ પ્રમાણે પીછા આકાર પુષ્પો સંયુક્ત રીતે ગોઠવાયેલા હોવા જોઈએ. સંયુક્ત પીછા આકાર પુષ્પ વિન્યાસ હોવો જોઈએ, જેથી જે તે પરાગરજ અંદર જકડાઈ જાય. બરાબર? શું આવશે? પીછાકાર સંયુક્ત પુષ્પ વિન્યાસ હોવો જોઈએ, જેથી સહેલાઈથી પરાગરજ અંદર શું થશે? ચોંટી જાય અથવા તો જકડાઈ જાય. મોટે ભાગે આ પ્રકારનું જે છે પવન દ્વારા જે વહન થાય છે, પરાગનયનની ક્રિયા થાય છે, એ મોટે ભાગે મકાઈના ડોડામાં એટલે કે મકાઈમાં જોવા મળશે અને આવશે ઘાસમાં. આ બંને વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયનની ક્રિયા થાય છે. હવે આગળ જોઈશું આપણે પાણી દ્વારા પરાગનયનની. હવે જોઈશું પાણી દ્વારા પરાગનયનની ક્રિયા. જેને કહેવાશે હાઇડ્રોફિલી. હવે જોઈ લઈએ કે પાણી દ્વારા પરાગનયન થાય છે એ સમગ્ર આશરે પ્રજાતિ જે છે એ માત્ર 30 જેટલી જ છે કે જેમાં પાણી દ્વારા પરાગનયન થાય છે. બીજું તો કે આ જે વનસ્પતિઓ જે છે
એ મોટે ભાગે કેવી હશે તો કે જલીય હશે અને એકદળી છે, જલીય છે, એકદળી છે. બીજું નિમ્ન કક્ષાની વાત કરવામાં આવે તો એમાં આવશે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી. આ બધામાં પાણી દ્વારા પરાગનયન ક્રિયા થશે. એટલે કે આ દરેકે દરેક વનસ્પતિ પોતાના જન્યુઓને મોટે ભાગે પાણીની સપાટી પર મુક્ત કરે છે. બરાબર છે. હવે જોઈએ કે પાણી દ્વારા પરાગનયન જે છે એ મોટે ભાગે વેલેસનેરિયા, હાઇડ્રીલા, દરિયાઈ ઘાસ કે જેને જોસ્ટેરા કહેવામાં આવે છે, જળકુંભી છે, જળ શૃંખલા છે, જળ લીલી છે, આ બધામાં કેવું છે કે બધી વનસ્પતિ પાણીમાં જોવા મળશે કે તેમાં પાણી દ્વારા પરાગનયનની ક્રિયા થશે. થોડું ઉદાહરણ જોઈશું આપણે. પહેલા વાત કરીએ વેલેસનેરિયા. આ જે વનસ્પતિ જે છે એમાં શું હશે તો કે નર પુષ્પો અને માદા પુષ્પો જે વનસ્પતિ જે છે આવી પાણીમાં ગોઠવાયેલી હશે. એના જે પુષ્પો જે છે નર પુષ્પો જે છે આ પ્રકારનું વૃંદ એટલે કે કેવી વેવી રચના ધરાવે છે. અહીંયાનું નર પુષ્પ હશે જ્યારે માદા પુષ્પ આ છે એનું માદા પુષ્પ, આ છે એનું નર પુષ્પ. નર પુષ્પ હંમેશા પાણીની સપાટી પર જ રહેશે ત્યારે માદા પુષ્પ પાણીની અંદર આ રીતે વૃંદ આકારનું પરાગવાહિની ધરાવે છે. જ્યારે આ નર પુષ્પ પરાગરજને પાણીની સપાટી પર મુક્ત કરે છે ત્યારે આ માદા પુષ્પ પોતાના વૃંદને લંબાવે છે અને પોતાના પરાગાસનને પાણીની સપાટી પર લાવે છે, પરાગરજને ગ્રહણ કરે છે, પાછી પોતાની મૂળ સ્થાને ત્યાં અંદર આવી જાય છે. બરાબર. પછી વાત કરીએ જળ શૃંખલા, જળકુંભી, જળ લીલી જે વનસ્પતિ જે છે એના પુષ્પો હંમેશા પાણીની સપાટી પર જ જોવા મળશે. વનસ્પતિ અંદર હશે એના પુષ્પો હંમેશા પાણીની સપાટી પર જ જોવા મળશે અને પોતાના જન્યુઓને પાણીની સપાટી પર જ મુક્ત કરે છે અને તેઓ શું કરે છે પરાગનયનની ક્રિયામાં ભાગ લે છે. આ જે વનસ્પતિઓ છે એમનામાં કીટકો દ્વારા અને વાત એટલે કે પવન દ્વારા પણ પરાગનયન શક્ય બને છે. કેમ? કારણ કે પાણીની સપાટી પર જ રહેશે એટલે કોઈ કીટક જો એ બેસે તો તેમાં કીટકો દ્વારા પણ પરાગનયન શક્ય બને છે, હવા દ્વારા પણ પરાગનયન શક્ય બને છે અને પાણી દ્વારા પણ પરાગનયન આ ત્રણ પ્રકારની વનસ્પતિમાં જોવા મળે છે. હવે કેટલીક વનસ્પતિ એવી છે, ખાસ કરીએ દરિયાઈ ઘાસની, તો આ વનસ્પતિમાં કેવા છે કે નર પુષ્પો હંમેશા પાણીની સપાટી પર જોવા મળશે જે તે વનસ્પતિના. બરાબર. નર પુષ્પો છે. માદા પુષ્પો હંમેશા પાણીમાં નિમ્ન એટલે કે ડૂબેલા રહેશે. બરાબર છે. પરાગરજ અહીંયા મોટી સંખ્યામાં મુક્ત કરવામાં આવશે. પરાગનયન મુક્ત થાય છે એટલે એ તરફ પાણીનો વલય રચાય છે. બરાબર. વલયને કારણે પરાગરજ જે છે અંદર વમળ સ્વરૂપે પ્રવેશ કરે છે અને પરાગાસન પર સ્થાપિત થાય છે. હવે પવન દ્વારા પરાગનયન, પાણી દ્વારા જે પરાગનયનની ક્રિયા જે છે એમાં પરાગરજ કેવી હોવી જોઈએ તો કે ભેજયુક્ત હોવી જોઈએ. કેમ ભેજયુક્ત? કારણ કે શ્લેષ્મયુક્ત હોવી જોઈએ જેથી તેની પર પાણી ઓછા પ્રમાણમાં લાગે અને વજન એનું વધે નહીં. એટલે શ્લેષ્મથી આવૃત પ્રકારની પરાગરજ આવેલી હોય છે. બરાબર. આ જે અજૈવિક ઘટકો જે છે પાણી અને હવા દ્વારા જે પરાગનયન થાય છે આ બંનેના પુષ્પો કેવા છે રંગબેરંગી હોતા નથી. કેમ? કારણ કે કોઈ પણ પ્રકારના આકર્ષણની જરૂર હોતી નથી. જે પુષ્પો જે છે સાદા રંગમાં જોવા મળશે. ક્લિયર? જૈવિક ઘટકો વિશે માહિતી મેળવીશું. અજૈવિકમાં બે, હવા અને પાણી. હવા દ્વારા કહેવાશે એનિમોફિલી કહેવાશે, પાણી દ્વારા કહેવાશે હાઇડ્રોફિલી. હવે જૈવિક ઘટકો દ્વારા જે પરાગનયનની ક્રિયા જે છે જે મોટા પ્રમાણમાં થાય છે એના વિશે આપણે હવે માહિતી મેળવીશું. હવે વાત કરીશું આપણે પ્રાણી દ્વારા પરાગનયન જેને કહેવાશે ઝૂફિલી. હવે આ પ્રકાર જે છે મોટા પ્રમાણમાં પરાગનયનની ક્રિયા પ્રાણી દ્વારા થાય છે. એમાં અલગ અલગ વર્ગના પ્રાણીઓ ભાગ લે છે. વાત કરીએ કીટકોની વાત કરવામાં આવે સૌથી વધારે પ્રમાણમાં જે થાય છે પરાગનયનની ક્રિયા એ કીટક દ્વારા થાય છે. કીટકોમાં જોવામાં આવે તો કેટલાક ફૂદા,
મધમાખી, ભમરીઓ, પતંગિયા, ભૃંગ કીટકો, માખી વગેરે જે છે એ મોટે ભાગે આના દ્વારા પરાગનયનની ક્રિયા કરે છે. બરાબર છે. પક્ષીઓ દ્વારા જે આવે છે, એકચ્યુઅલી કીટકોને ઇંગ્લિશમાં કહેવાશે એન્ટેમો, એટલે કે એન્ટેમોફિલી. એન્ટેમો કીટક દ્વારા જે પરાગનયન થાય એને કહેવાશે એન્ટેમોફિલી પ્રકારનું પરાગનયન. પક્ષીઓ દ્વારા મોટે ભાગે સનબર્ડ છે, બીજા કેટલાક પક્ષીઓ જેવા કે પોપટ છે જે ફળોને કોતરીને ખાય છે એ પક્ષીઓ આવશે. એમાં એને કહેવાશે ઓર્નિથોફિલી પ્રકારનું. આ ઝૂફિલીના પેટા પ્રકારો છે. એન્ટેમોફિલી, ઓર્નિથોફિલી. પ્રાઇમેટ જે છે, પ્રાઇમેટમાં ખાસ કરીને આવશે લેમુર કે જે માત્ર ફળોને જ ખાય છે, તેના દ્વારા પણ આ પરાગનયનની ક્રિયા થાય છે. કેટલાક વૃક્ષારોહી પ્રાણીઓ જે છે એ સસ્તનમાં આવશે કે જે કર્તનશીલ છે, કે તેમના દાંત શું કરે છે, કોતરીને ખાય છે. એમાં ખાસ કરીને ખિસકોલી જે છે એ બધા શું કરશે, પરાગનયનની ક્રિયામાં ભાગ લેશે. સરીસૃપમાં જોવા જઈએ તો કેટલીક ગરુડીઓ, કાચિંડો એ શું કરશે, પરાગનયનની ક્રિયામાં ભાગ લે છે. હવે જોઈએ કે ભાઈ આ બધા પ્રાણીઓ જે છે જાણતા અજાણતા એમને ખબર નથી હોતી કે પોતે પરાગનયનમાં ભાગ લે છે, પરંતુ જાણતા અજાણતા તેમના દ્વારા પરાગરજનું વહન થઈ જાય છે. બીજું, આ પ્રકારનું જેટલા પણ પ્રાણીઓ જે છે જે વનસ્પતિ પર અથવા જે વૃક્ષ પર અથવા જેના પર પોતે પરાગનયનમાં ભાગ લેતા હોય તે વનસ્પતિના પુષ્પો જે તે પ્રાણીને અનુકૂળતા મુજબ અનુકૂલનો ધરાવતા હોય છે. વાત કરીએ કે ભાઈ આ બધા પ્રાણીઓ જે છે એમાં પરાગરજ કેવા પ્રકારની હોવી જોઈએ, કેવા પ્રકારનું અનુકૂલન હોવું જોઈએ, એના વિશે થોડીક માહિતી લઈ લઈએ. તો કે જે પરાગરજ જે છે એ મોટે ભાગે કેવી હશે, તો કે ખરબચડી હશે. પરાગરજ જે છે એ ખરબચડી છે, જેથી સહેલાઈથી જે તે પ્રાણીના પગમાં અથવા શરીર પર ચોંટી જાય. બરાબર. આ પ્રમાણની પરાગરજ એમાં જોવા મળે છે. બીજું, પરાગરજ જે છે ચીકણી હશે, જેથી ચોંટવામાં એ મદદ થાય છે. જ્યારે આ પક્ષીઓ અથવા પ્રાણીઓ અથવા જે પણ પ્રાણીઓ જે છે જે તે પુષ્પની મુલાકાત લે છે, એટલે કે પુષ્પ પર આવીને અથવા પુષ્પના સંપર્કમાં જ્યારે આવે છે ત્યારે પુષ્પ આ પ્રાણીઓને પુરસ્કાર આપે છે. મતલબ કે કંઈક વસ્તુ આપે છે, જેમાં મુખ્ય બે વસ્તુ છે. એક તો આવશે મધુ દ્રવ્ય, જેને આપણે ફૂલનો રસ કહીશું, અને બીજું આવશે પરાગરજ. ખ્યાલ આવ્યો? મધુ દ્રવ્ય આપે છે અને પરાગરજ આપે છે, જેથી આજે જે તે પ્રાણીઓ આ પરાગરજને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જાય છે ત્યારે તેનું વહન કરાવે છે અને અન્ય વનસ્પતિ પર પરાગરજને મુક્ત કરે છે. આ જે પ્રકારનું પરાગનયનની ક્રિયા જે છે એમાં જે પુષ્પો જે હશે એ શું હશે, આ જે તે પ્રાણીને કેવા હશે, આકર્ષિત કરતા હોવા જોઈએ. એટલે પુષ્પો જે જોવા મળશે એ જોવા મળશે, એક તો રંગબેરંગી પુષ્પો હશે, બરાબર, સુગંધિત પુષ્પો હશે અને આકર્ષિત પુષ્પો હશે, જેથી જે તે પ્રાણીઓનાથી આકર્ષણ પામે અને તેમની સુગંધ દ્વારા, તેમના આકર્ષણ દ્વારા, જેને કારણે તેઓ તેના તરફ આકર્ષાય છે અને પરાગનયનની ક્રિયામાં ભાગ લે છે. પરંતુ જે માખી દ્વારા અને બીજું છે ભૃંગ કીટક, આ બંને કીટકો જે છે જેના દ્વારા પરાગનયન થાય છે તે પુષ્પો હંમેશા ખરાબ વાસ ઉત્પન્ન કરે છે, જે આ બંને કીટકોને આકર્ષે છે અને પરાગનયનને સફળ બનાવે છે. કેટલાક પ્રકારના પ્રાણીઓ એવા પણ છે કે જે પુરસ્કાર સ્વરૂપે શું મેળવે છે, આશરો મેળવે છે. પેલા વાત કરી કે પુષ્પ એમને શું આપશે, એક તો મધુર રસ આપે છે, બરાબર, બીજું શું આપે છે, પરાગરજ આપે છે, ત્રીજો અહીંયા આવશે પુરસ્કાર સ્વરૂપે આશ્રય આપે છે. આ આશ્રયની વાત કરવામાં આવે તો
પહેલા જોઈએ સુરણ જે છે જેનો પુષ્પ વિન્યાસ આશરે 6 ફૂટ જેટલો ઊંચો હોય છે, જેના બીજાશયની અંદર કેટલા ફૂદા પોતાના ઈંડા મૂકે છે. સામે સુરણ શું કરશે? એને પરાગરજનું દાન કરશે. એટલે કે બંને વચ્ચે આંતર સંબંધો જોવા મળશે, એટલે બંનેને ફાયદો થાય છે. અહીંયા બીજું ઉદાહરણ લઈએ. યુક્કા જાતિ છે કે જે વનસ્પતિ છે એનો કેટલાક ફૂદા જે છે એની જોડે આંતર સંબંધ જોવા મળે છે. આ બંને એક આ જે યુક્કા જાતિ જે છે આ ફૂદા વગર ફલન પામી શકતા નથી. એ જ પ્રમાણે ફૂદા જે છે યુક્કા જાતિ વગર પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરી શકતા નથી. આ ફૂદા શું કરશે? તો કે યુક્કાના બીજાશયમાં ઈંડા મૂકે છે. ઈંડા મૂકીને પછી એમનામાંથી ઈયળ બને છે અને શું કરે છે? સામે ફૂદા શું કરશે? પરાગરજનું સ્થળાંતરણ શક્ય બનાવે છે. એટલે અહીંયા પરાગરજ આની વહન પામે છે, ફૂદાને આશ્રય મળે છે. યુક્કા સુરણમાં જે આંતર સંબંધો જોવા મળે છે. અહીંયા પરાગવાહકોની પ્રક્રિયા સંપૂર્ણ પ્રમાણે પૂર્ણ થઈ છે. હવે શું છે કે બાહ્ય અલગ અલગ પદ્ધતિ દ્વારા જે પરાગનયની ક્રિયાઓ જે છે કઈ રીતે શક્ય બને છે, કેમ અટકાવી શકાય, એના વિશે આપણે વિગતવાર વાત